નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર હાલ તો ભાઈઓ ચૈત્ર વસાવા અને ચૈત્ર વસાવા ચાલી રહ્યા છે। ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા છો કે ભાઈ ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટની અંદર સૌથી મોટો ધડાકો થયો છે। ચૈત્ર વસાવા હાલ તો જેલની બહાર આવી રહ્યા છે એવું કહી તો પણ ખોટું નથી। શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈઓ, ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા ચૈત્ર વસાવાના તમામ અપડેટો બિલકુલ તમારા સમક્ષ લાવી શકો। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો મિસ ના કરી શકો। તમે બધા લોકો ઘણા ટાઈમથી વિડીયો જોવો છો, પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા। જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવી શકો। હવે તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર અત્યારે હાલ તો મિત્રો ચૈત્ર વસાવા જ ચાલી રહ્યું છે। ગુજરાતની અંદર જેટલી મિત્રો ચૈત્ર વસાવાની ચર્ચા છે એનાથી પણ વધારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની બહાર એટલે કે આખા ભારતની અંદર ચૈત્ર વસાવાનું નામ ગુંજી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક પીએમ મોદીની ચર્ચા નથી એટલી તો ભાઈ ચૈત્ર વસાવાની ચર્ચા છે। હવે તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને જેલમાં નાખવાનું ખાસ કારણ તો એટીવીટીની બેઠકની અંદર જે સંજય વસાવા જે મિત્રો તાલુકા ભાજપ પ્રમુખના નેતા છે મિત્રો, આ કીધો ખુલ્લી આમ ચૈત્ર વસાવા ઉપર કલમો નાખીને ચૈત્ર વસાવાને જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા। હાલ તો મિત્રો રાજપીપળા કોર્ટની અંદર ચૈત્ર વસાવાને 2-3 દિવસ પહેલા લાવવામાં આવ્યા હતા। તેમની અંદર ફરી વખત એક નવી ચાર્જશીટ રજૂઆત થઈ છે। ફરી વખત ચૈત્ર વસાવાને મિત્રો વાત કીધો જે જેલની અંદર ગાળી દેવામાં આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક હવે ફરી વખત ગુજરાત હાઈકોર્ટની અંદર એક નવી તારીખ આપવામાં આવશે, ત્યારે ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણીનો દિવસ હશે અને તેથી ચૈત્ર વસાવા આવી શકશે જેલની બહાર। હાલ તો ચૈત્રભાઈ વસાવા રહેશે જેલની અંદર બંધ। કોઈ પણ એવા સમાચાર નથી મળી રહ્યા કે જેના કારણે ચૈત્ર વસાવા આવી શકે છે જેલની બહાર। વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવી શકું। તમે લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો અને તમે બધા લોકો ક્યાંક દિલથી વિડીયો જોવો છો તો બધા લોકો દિલથી વિડીયો સપોર્ટ પણ કરતા રહેજો, કમેન્ટ પણ કરી દેજો। આપણે એક નવા વિડીયો મળી જશે, તો બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।